જય જિનેન્દ્ર. હું કિશોર હેમાણી, રાજકોટ, વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ગુરુદેવના સંભારણા મારી બાલ્યાવસ્થાથી સાથે છે. હું જ્યારે 4 વર્ષની ઉંમરનો હતો ત્યારે ગુરુદેવની દીક્ષાનો વરઘોડો અમારા ઘરેથી નીકળેલો. મારા દાદા નગર શેઠ કહેવાય, રાયચંદભાઈ આનંદજી હેમાણી. મારા પિતાશ્રી સંઘમાં પ્રમુખ અને અગ્રેસર. આ દીક્ષાનો વરઘોડો એ મારી સૌથી પહેલી બાલ્યાવસ્થાની સ્મૃતિ અંકાયેલી છે. ગુરુદેવનું વ્યક્તિત્વ ત્યારે પણ અદ્ભુત હતું. એક રાજકુમાર લાગે એવો દેખાવ, મોતીની માળા અને સરસ મજાની રીતે વરઘોડો બગીમાં પહેલી વાર બેઠો નાની ઉંમરમાં. એટલે એ સ્મૃતિ ક્યારેય પણ ભૂલાણી નથી. ભવ્યાતિ ભવ્ય દીક્ષા થઈ. ગુરુદેવને પછી રાજકોટમાં અને વેરાવળમાં ઘણી રીતે સંપર્કમાં આવ્યો. જ્યારે પણ કંઈ પણ વ્યવસ્થાનો પ્રશ્ન હોય, એ વ્યવસ્થામાં કાયદાને લગતા પ્રશ્નો હોય તો ગુરુદેવ હંમેશા યાદ કરીને મને બોલાવતા અને હંમેશા મારા સ્વભાવ પ્રમાણે જે સાચું હોય તે જ એને કહેતો. કોઈ વખતે કડવું સત્ય પણ મોઢે કહેતો. એક પ્રસંગ ગુરુદેવનો એવો બતાવું કે રાજકોટમાં ચાતુર્માસ વખતે થોડી ધમાલ થયેલી. એ વખતે ગુરુદેવને અલગ અલગ પ્રકારની સલાહો મળે ત્યારે અમુક કામ આપણાથી ન થાય, આ નહીં કરવું જોઈએ અથવા થતું અટકાવવું જોઈએ, એ બાબત અંગે સ્પષ્ટ અભિપ્રાય મેં મારો આપ્યો. અને એ અભિપ્રાય એમ લાગ્યું કે મારે કડક રીતે આપવાની જરૂર છે, તો કડક શબ્દોમાં પણ આપ્યો. ગુરુદેવ હંમેશા મને કહેતા કે તારે કંઈ પૂછવું હોય તો પૂછ, ભવિષ્ય કે કંઈ પણ. હું ક્યારેય પૂછતો નહીં. તે દિવસે કડક શબ્દમાં કહ્યું ત્યારે મને કહ્યું બોલાવીને કે આ એક સામેનો કબાટ છે, ખોલ. એણે મારા માટે ભવિષ્ય લખી રાખ્યું હતું અને એ ભવિષ્યમાં આ જ વસ્તુ એણે લખેલી કે કડવું પણ સત્ય મોઢે કહેનાર. અને મારા તરફ ગુરુદેવને ખૂબ આદર હતો. અહીંયા રાજકોટનું બાલિકા ગૃહનું ઓપનિંગ થયું તો ઓપનિંગના પૂજાના પ્રસંગે એમનો આગ્રહ હતો કે મારે બેસવું, અને મારો આગ્રહ હતો કે મુખ્ય દાતા અને એના કુટુંબીઓ કે બીજા કોઈ શ્રેષ્ઠીઓને બેસાડો. પણ એમનો આદેશ હતો કે મારો તને આદેશ છે, તમારા 2 માણસોએ આ પૂજામાં બેસવાનું છે. એટલે ગુરુદેવનો અમારા ઉપર, અમારા આખા કુટુંબ ઉપર ઘણો બધો ઉપકાર. અને મારી સંભારણામાં એના જેવું વ્યક્તિત્વ મેં બહુ ભાગ્યે જ જોયું છે. ખૂબ ઓછો આહાર લેનાર, સ્વભાવે સ્પષ્ટ, ભવિષ્ય એને દેખાઈ આવતું હોય ત્યારે એ પણ સામેથી બોલાવીને કે. જ્યારે ઇમરજન્સીનો પિરિયડ હતો તે વખતે પણ એમણે મોરારજીભાઈ દેસાઈને સંદેશો મોકલ્યો તો કે આપ વડાપ્રધાન બની રહ્યા છો. હવે જ્યારે કોઈ વ્યક્તિ જેલમાં હોય અને એને કંઈ કહેવામાં આવે તો માન્યામાં ના આવે, પણ એ હકીકત બની. ઇમરજન્સી ઉઠી. ગુરુદેવ પાસે મોરારજીભાઈ જેવું વ્યક્તિત્વ ખાસ દર્શન કરવા માટે જાય, એ પણ એક અદ્ભુત ઘટના હતી. ભવિષ્ય વિશે પણ એ બહુ સ્પષ્ટ રીતે દરેકને જણાવતા. જૈન આગમોનો એટલો ઊંડો અભ્યાસ કે ઘણા સાધુ સાધ્વીઓ પણ એનાથી વયમાં મોટા હોય તો એમને આદર આપે. એટલે આગમ દિવાકરનું ટાઇટલ ખરેખર ચરિતાર્થ કરેલું અને સમાજ માટે કામ કરવાની ગોંડલ સંપ્રદાયની મોટી પહેલ કરનાર કદાચ ગુરુદેવ કહેવાય. એમણે ગરીબો માટેના આવાસોની યોજનાઓને પ્રોત્સાહન આપ્યું, ઉપાશ્રયો બનાવવાને પ્રોત્સાહન આપ્યું, કન્યા કેળવણી માટે એમણે આ રાજકોટમાં મોટું બાલિકા ગૃહ બનાવીને સેવા કરી. એમને મનમાં આ સિવાય પણ ઘણા પ્રકલ્પો હતા અને એમની આ સેવાઓને અત્યારના કાર્યકરો સરસ રીતે આગળ ધપાવી રહ્યા છે અને સમાજને એક બહુ મોટી એમણે સેવા કરેલી છે. એ વ્યક્તિત્વને માટે સમાજ આખો ઋણી છે. ગુરુદેવના ઉપકારોને આપણે ભૂલી શકીએ નહીં.
અસ્તુ. જય જિનેન્દ્ર.